એક મિનિટ. તમે અત્યારે જે મોબાઈલમાં જોવો છો એ શું તમે ખરેખર એ જ જોવા માંગતા હતા? તમે મોબાઈલ હાથમાં લીધું ત્યારે એવું જ નક્કી કર્યું હતું કે મારે આવું જ જોવું છે? મોટે ભાગે જવાબ હશે ના. બધા જ લોકો આપણે જ્યારે થોડોક ટાઈમ મળે છે ત્યારે આપણે થાય લાવ ને એકાદ મિનિટ માટે જરા મોબાઈલ હાથમાં લઈ લો, અને પછી 1 મિનિટમાંથી 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક ક્યાં જતી રહે છે ખબર પડતી નથી. અને અડધી કલાકની અંતે આપણને ખ્યાલ આવે કે ઓહો કેટલો બધો ટાઈમ જતો રહ્યો. અને જોયું શું? તો કે કશું જ નહીં. હાથમાં શું આવ્યું? તો કે કશું જ નહીં. આપણે આટલા બધા મોટી ઉંમરના, આટલું બધું ભણેલા ગણેલા, આટલું બધું કામમાં વ્યસ્ત હોય એવા, અને છતાં પણ જો આપણાથી આવી ભૂલ થઈ જાય છે તો વિચારીએ કે જે બાળકો હજી નાના છે, નર્સરીથી લઈને 12-15 વર્ષ સુધીના છે, એનું ચિત્ત નાનકડું છે, નાદાન છે, નિર્દોષ છે, એનામાં વિવેક નથી વાપરવાનો, એની પાસે કોઈ એવું ચોક્કસ લક્ષ્ય પણ નથી કે મારે શા માટે વાપરવું. એ લોકો આ સોશિયલ મીડિયાનો કેટલો ખરાબ રીતે ભોગ બનતા હશે. અને માટે મોબાઈલનો ઉપયોગ આપણી સાક્ષીમાં થાય, આપણા સાનિધ્યમાં રહીને આપણા સંતાનો મોબાઈલનો ઉપયોગ કરે એ બહુ જ જરૂરી છે. થેન્ક યુ.